ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની જવાનને કંગના રણાવતને તમાચો ફટકારી દીધો। સિક્યુરિટી ચેક વખતે ઘટના બની, અટકાયત સાથે સસ્પેન્ડ કરાઈ। ટીડીપીએ 7, જેડીયુએ રેલવે કૃષિ સહિત મહત્વના મંત્રાલયો માંગ્યાના અહેવાલો। ગુજરાતના 5 સાંસદોની સંપત્તિમાં 5 વર્ષમાં 112 થી 273% વધારો। 4 રિપીટ સાંસદોની સંપત્તિ 200%થી વધુ વધી। અલ નીનોનો અંત છતાં આગામી 5 વર્ષ અસહ્ય ગરમીનું અનુમાન। જૂનાગઢના યુવાનનું અપહરણ કરી માર મારવાના પ્રકરણમાં ગોંડલ ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 8 જેલ હવાલે, રિમાન્ડ નામંજૂર। કોંગ્રેસી આગેવાને રાજ્યના પોલીસ વડાને સંબોધી પત્ર પાઠવ્યો। ગોંડલના પૂર્વ ધારાસભ્યના રાજકીય ઓટ હેઠળ ફાલી ફૂલેલી જસદણની ગેંગને કાબૂમાં લેવા માંગણી। ફાયર સેફટી ચેકિંગ દરમિયાન ત્રુટિ જણાતા અમરેલીમાં સરદાર કોમ્પ્લેક્સની 350 દુકાનોને સીલ મારી દેવાયું। નીટ પરિણામ જાહેર થયા બાદ પણ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા હાલ નહીં થાય, કોલેજોની મંજૂરી પણ બાકી, આ વર્ષે પ્રવેશ મોડા થશે। રિઝર્વ બેંક આજે સતત 8મી વખત રેપો રેટ જાળવી રાખે તેવી શક્યતા। ઉપલેટામાંથી 2 મહિલા ગાંજાના જથ્થા સાથે જબ્બે, ધોરાજીથી ગાંજો લઈ આવ્યાનું ખુલ્યું। હિમાચલ હરિયાણાને દિલ્હી સુધી વધારે પાણી જવા દેવા સુપ્રીમનો આદેશ। હિમાચલે વધારાનું 137 ક્યુસેક પાણી છોડવું પડશે। નવી લોકસભાના 543 સભ્યો પૈકી 280 પ્રથમ વખત ચૂંટાયા, 52% સભ્યો પ્રથમ વખત લોકસભામાં પહોંચશે। ગ્રેસિંગ ગુણ આપવા બદલ વિદ્યાર્થીઓની ફરીથી નીટ લેવાની માંગ ફગાવાઈ, કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી। એનટીએ મુસ્લિમ દેશ તાજિકિસ્તાનમાં દાઢી, હિજાબ, ધાર્મિક ગ્રંથોનું વેચાણ બંધ। નાસિકના ખેતરમાં ફાઇટર પ્લેન તૂટી પડતા ખેડૂતને 61 લાખનું નુકસાન। 6 વર્ષ સુધી દ્રાક્ષનો પાક નહીં લઈ શકાય। 84 દિવસની આચારસંહિતા પૂરી, આજથી પ્રજાના ખર્ચે પદાધિકારીઓ કારમાં નીકળશે। ઉદ્ઘાટનોથી માંડીને ડિમોલેશન સહિત કામગીરી ફરી ધમધમશે। કંડલા પોર્ટ પાસેથી મળી આવેલા કોકેઇનનો મામલો, 130 કરોડના કોકેઇનનો જથ્થો સાઉથ અમેરિકા, યુરોપ રૂટથી આવ્યા હોવાની આશંકા। દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, ચોમાસું ગતિશીલ, મુંબઈ નજીક આવ્યું, કાલથી સૌરાષ્ટ્રમાં ઝાપટા।